નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ। રાજ્યની સૌથી મોટી સહકારી સંસ્થાને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વર્ષ 2025ના પ્રારંભે યોજાઈ શકે છે ગુજકો માસોલમાં ચૂંટણી। ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની આ ચૂંટણી યોજાઈ શકે છે। તો છેલ્લી 3 ટર્મથી ગુજકો માસોલના ચેરમેન છે દિલીપ સંઘાણી। ગુજકો માસોલ ઉપરાંત ઇફકોના ચેરમેન પણ તેઓ જ છે। હાલ બિપિન પટેલ ગોતા છે ગુજકો માસોલના વાઇસ ચેરમેન। જાન્યુઆરી મહિનામાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને આજ મુદ્દે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, 2025ના પ્રારંભે ગુજકો માસોલની ચૂંટણી યોજાઈ શકે છે, વિગતો શું છે આ ચૂંટણીને લઈ? ધ્રુવિશા, જેમ 2024ના અંતમાં ગઈકાલે ઊંઝા એપીએમસી એટલે એશિયાની સૌથી મોટી જે કહી શકાય કે એપીએમસીમાં જે ચૂંટણી થઈ એમાં મેન્ડેટ વાળા પણ હાર્યા। હવે એવી જ ચૂંટણીનો એક રંગ ફરીથી જાન્યુઆરીમાં આવી શકે છે। 2025ના પ્રારંભમાં ગુજકો માસોલના ચેરમેન વાઇસ ચેરમેનની મુદત પૂર્ણ થતા ચૂંટણી જાહેર થઈ શકે છે જાન્યુઆરીમાં। અને એ અત્યારે જે ચેરમેન છે દિલીપભાઈ સંઘાણી છે અને વાઇસ ચેરમેનમાં બિપિન પટેલ એટલે બિપિન ગોતાનો છે, પરંતુ ટર્મ પૂરી થતા હોવાથી ગમે ત્યારે જાન્યુઆરીમાં ચૂંટણી યોજાઈ શકે છે। જોવાનું એ છે કે આમાં રિપીટ થિયરી નો રિપીટ થિયરી આવે છે કે કેમ। અને બીજું ધ્રુવિશા મહત્વની વાત એ છે કે મેન્ડેટ વાળી જે વાત છે, ઇફકો હોય કે અન્ય સંસ્થામાં મેન્ડેટ અપાય છે પ્રદેશ ભાજપ તરફથી, તો આ ગુજકો માસોલની ચૂંટણીમાં પણ મેન્ડેટનો અમલ થશે કે કેમ એને લઈને અત્યારે સહકારી જગતમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે। પણ એટલે કે 2025ના પ્રારંભમાં ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા ગુજકો માસોલના સુકાનીની ચૂંટણી જાહેર થશે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો। અને આજ મુદ્દે ન્યૂઝ વોર રૂમથી વિજય દેસાઈ જોડાયેલા છે। વિજય, સહકારી સંસ્થા જેમાં હાલ ખળભળાટ મચ્યો છે, ચર્ચાઓ પણ એવી છે કે 2025ના પ્રારંભે ગુજકો માસોલની ચૂંટણી યોજાઈ શકે છે। ધ્રુવિશા, 2025નો પ્રારંભ રાજકીય રીતે ઘણો મહત્વનો રાજ્ય માટે માનવામાં આવશે, કારણ કે એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું પણ બ્યુગલ વાગી ચૂક્યું છે, તો બીજી તરફ સહકારી માળખાની સૌથી મોટી સંસ્થા ગણાતી ગુજકો માસોલ છે કે તેની અંદર પણ ચેરમેન અને વાઇસ ચેરમેનનું જે ટર્મ પૂરી થાય છે, ટર્મ બાદ નવી નિયુક્તિ માટેથી ચૂંટણીનું બ્યુગલ વાગી શકે છે। તેને લઈને અત્યારથી જ સહકારી માળખાની અંદર જે રાજકારણ છે તેનું ગરમાવો આવી ગયો છે, કારણ કે છેલ્લી 3 ટર્મથી અહીંયા દિલીપ સંઘાણી છે તે ગુજકો માસોલના ચેરમેન છે। શું ફરી તેઓ ચોથી ટર્મ માટે રિપીટ થાય છે કે કેમ, તેને લઈને અત્યારથી ચર્ચાએ વેગ પકડ્યો છે, કારણ કે તેના જે વાઇસ ચેરમેન છે ગુજકો માસોલના એ છે બિપિન પટેલ ગોતા, કે જે આપણે અગાઉ ઇફકોની ચૂંટણીની અંદર પણ જે મેન્ડેટ પ્રથાનો ઉલાળ્યો થયો તે અંગે જોઈ ચૂક્યા છીએ કે કયા પ્રકારે સહકારી ક્ષેત્રની અંદર રાજકારણ છે તે કયા લેવલ સુધી જઈ શકે છે। એટલે અત્યારે તેઓ વાઇસ ચેરમેન છે, દિલીપ સંઘાણી ચેરમેન છે, એટલે આ બંને નેતાઓ ઇફકોની અંદર દિલીપ સંઘાણી અત્યારે ચેરમેન છે, એટલે બે મહત્વની સંસ્થા ગણવામાં આવે છે ખેડૂતલક્ષી। એ બંને સંસ્થાઓ પર દિલીપ સંઘાણી છે, તો શું ફરીથી તેઓ રિપીટ થશે કે કેમ, આ પ્રશ્ન અત્યારથી ચર્ચાઈ રહ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની જે મેન્ડેટ પ્રથા અમલી બની તેની અંદર એક વ્યક્તિ એક હોદ્દાને રૂએ દરેકને નિયુક્તિ આપવા માટે આ મેન્ડેટ પ્રથા અમલી બનાવવામાં આવી હતી, પરંતુ મોટાભાગની ચૂંટણીઓમાં ખાસ કરીને ઇફકો બાદ અત્યારે છેલ્લે ગઈકાલે ઊંઝાની અંદર જે પરિણામ આવ્યા તે જોતા સ્પષ્ટપણે એવું માનવામાં આવે છે કદાચ મેન્ડેટ પ્રથા અમલ કરશે તો પણ અહીંયા સહકારી માળખામાં કયા પ્રકારે ગુજકો માસોલની ચૂંટણીમાં સમીકરણો જોવા મળશે તેની અત્યારથી ચર્ચાઓ થઈ રહી છે। તો તેની સાથે એ દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોવાને નાતે કયા સમીકરણો અસર કરશે એ પણ અત્યારથી ચર્ચાએ વેગ પકડ્યો છે। જી વિજય, જોડાવા બદલ આભાર આપનો।